જાફરાબાદમાં ગણેશ મહોત્સવ પંડાલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન। જાફરાબાદમાં મહાદેવ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। કેમ્પની શરૂઆત પરમ પૂજ્ય મહંત શ્રી ગોમતીદાસ બાપુના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો। મહાદેવ ગ્રુપ દ્વારા સ્થાપિત ગણેશજીની 9 દિવસ પૂજા અર્ચના કરવામાં આવે છે। સાથે સાથે દર વર્ષની જેમ ધાર્મિક કાર્યની સાથે સેવાકીય પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે। મહાદેવ ગ્રુપ છેલ્લા 5 વર્ષથી નવકાર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે, જેમાં દર વર્ષે દાતાશ્રીઓ દ્વારા રેકોર્ડ તોડવામાં આવે છે। 2023માં 111, 2024માં 121 બ્લડ બેંક ડોનેટ કરવામાં આવી હતી, ત્યારે આ વર્ષે 2025માં રક્તદાતો દ્વારા 135 બેગ ડોનેટ કરી, જેમાં 25 જેટલી બહેનોએ રક્તદાન કરી રક્તદાનીય મહાદાનના સૂત્રને સાર્થક કરવામાં આવ્યું। મહાદેવ ગ્રુપ વતી તમામ રક્તદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો। રિપોર્ટર જિગ્નેશ બારૈયા, જાફરાબાદ। મારું નામ સોનલ ઉમેશભાઈ ચૌહાણ છે। હું 2023 થી બ્લડ ડોનેટ કરું છું અને આ મહાદેવ ગ્રુપના જે ભવ્ય આયોજન કર્યું છે એ બદલ ખૂબ ખૂબ આભાર છે અને બહુ સારી સેવા છે આ લોકોની। અને હું દર વર્ષે બ્લડ ડોનેટ કરું, નહીં તો 24-25 વખત મેં બ્લડ ડોનેટ કર્યું છે। વર્ષમાં 2 વખત ડોનેટ કરું છું અને આવી રીતે બધાએ ડોનેટ કરવું જોઈએ અને આવી ભવ્ય સેવા આપવી જોઈએ, જે કોકની જિંદગી બચી શકે છે। તો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ। તો અમે આવ્યા હતા મહાદેવ ગુચ્ચા રાજા ગણપતિ દાદાના દર્શન કરવા માટે। દાદાના દર્શન કર્યા। ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું પણ આ લોકો દર વર્ષે આયોજન કરે છે। તો આપણે બ્લડ દીધું છે, મારા આઝાદ ગ્રુપના બધા સભ્યો પણ આવ્યા હતા, એમણે પણ દીધું છે અને લોકોનો ખૂબ સપોર્ટ રહ્યો છે। તો આપણે અહીંના એક સભ્યને પૂછીએ કે તેઓ કઈ રીતના આટલું મોટું આયોજન કરે છે। જિગ્નેશભાઈ, દર વર્ષની જેમ મહાદેવ ગ્રુપ દ્વારા આ વર્ષ પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં સૌ કોઈનો સાથ સહકાર થકી આ બ્લડ ડોનેશન કેમ્પ થાય છે અને જે પણ રક્તદાતાએ દાન કરેલું છે તે રક્તદાતાઓનો મહાદેવ ગ્રુપ વતી ખૂબ આભાર વ્યક્ત કરું છું।